હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે અમારે બનાવવાની છે લીલી તુવેરમાંથી કચોરી બનાવવાની છે, પણ એમાં અમે બટાકાનો માવો રાખીશું। તેના માટે મેં 500 ગ્રામ જેટલા બટાકા અને 1 વાટકી તુવેરના દાણા લીધા છે। હવે બટાકા છોલીને કમ્પ્લીટ કરીને રાખ્યા છે। હવે એને બાફવા મૂકીશું। બટાકાની સાથે સાથે જ આપણે દાણાને પણ બાફવા મૂકી દઈશું। દાણાને રાખીને એક પોટલી બનાવી દઈશું। હવે એ પોટલીને આપણે કુકરમાં મૂકી દઈશું। અને 1.5 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે। હવે એને 5 સીટી સુધી થવા દઈશું। કચોરી બનાવવા માટે લોટ બાંધી દઈશું। હવે આપણે કચોરી બનાવવાની છે મેદા વગર, એટલે ઘઉંના લોટમાં બનાવવાની છે। તો 1 વાટકો મેં ઘઉંનો લોટ લીધો છે, એટલે 1.5 કપ જેટલો થાય, અને 3 ચમચી સોજી લીધી છે। 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે, અને 3 ચમચી તેલ લીધું છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું। મેદામાં પણ આ કચોરી બનાવી શકો છો। આ પ્રમાણે મુઠ્ઠી વડે એટલું હોવું જોઈએ, જેનાથી આપણું કચોરી પોચી બને। હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। હવે લોટ બંધાઈ ગયો છે। બટાકાના માવાવાળી કચોરી બનાવવાની છે, તો એના માટે મસાલો કરીશું। હવે તો જે 3 લીલા મરચાં, લીલું લસણ અને આદુનો ટુકડો એ મિક્સરમાં અધગચરો ક્રશ કરી કાઢ્યું છે। હવે એમાં થોડો લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, સાકરનો થોડો ભૂકો ગળપણ માટે, અને અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, અને ધાણા જીરું પાવડર, 1 અડધી ચમચી જેટલો ગરમ મસાલો। હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું। માવો રેડી થઈ ગયો છે। બટાકાની માવાવાળી કચોરી બનાવવા માટે આપણે એક ગુલ્લું લઈ લઈશું। હવે આ ગુલ્લાને આવી રીતે સીધું વણીશું। જો કચોરીનું આવું પીબું આવે છે, એમાં આ ઊભી વણેલી પૂરીને આવી રીતે મૂકી દઈશું। એમાં વચ્ચે 1 ચમચી બટાકાનો માવો એડ કરીશું। હવે એની ચારે બાજુ થોડું થોડું પાણી લગાવી દઈશું અને બીબાને બંધ કરી દઈશું, અને પછી આવી રીતે સાઈડનો લોટ કાઢી દઈશું। કચોરી તૈયાર।
બટાકાના મસાલાવાળી કચોરી આપણી રેડી થઈ ગઈ છે. હવે એને ફ્રાય કરી દઈશું. હવે કચોરીને એક સાઈડથી પલટાવી દઈશું, જેનાથી બીજી સાઈડ ચડી શકે. કચોરી હવે ચડી ગઈ છે, તો એને હવે બહાર કાઢી દઈશું. કચોરી રેડી થઈ ગઈ છે. ગ્રીન ચટણી કે મીઠી ચટણી સાથે ખાઈ શકો છો. અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.